જંબુસર તાલુકાના અનેક ગામોમાંથી દૂરથી ખેડૂતોથી જંબુસર તાલુકા કોઓપરેટિવ પરચેઝ એન્ડ સેલ યુનિયન લિમિટેડ ખાતે ખાતર લેવા માટે દરરોજ સવારથી જ પહોંચે છે, પરંતુ પૂરતું ખાતર ન મળતા નિરાશ થઈને પરત ફરવાનો વારો આવે છે। ખેડૂતોના જણાવ્યા મુજબ તેમને સવારથી ટોકન આપવામાં આવે છે, પરંતુ થોડા સમય બાદ ખાતરનો જથ્થો પૂર્ણ થઈ ગયો હોવાનું જણાવવામાં આવે છે અને બીજા દિવસે ફરી આવવા માટે કહેવામાં આવે છે। ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે જ્યારે તેઓ સવારથી જ લાઇનમાં ઊભા રહે છે ત્યારે પણ તેમને ખાતર મળતું નથી, જ્યારે રાતોરાત ખાતરનો જથ્થો ક્યાં જાય છે તે અંગે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ખાતરની અછતના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી સમસ્યાનો યોગ્ય નિકાલ આવ્યો નથી। ખેડૂતોની સરકાર અને સંબંધિત તંત્રને માંગ છે કે જંબુસર તાલુકામાં તાત્કાલિક પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે અને વિતરણ વ્યવસ્થાને પારદર્શક બનાવવામાં આવે, જેથી ખેડૂતોને સમયસર ખાતર મળી રહે અને તેમના પાકને કોઈ નુકસાન ન થાય। હું ટંકારી ગામનો ખેડૂત છું। આ યુનિયન જેલની અંદર ખાતર માટે આવેલો સવારથી 4 વાગ્યાના માણસો ઊભેલા છે। અત્યાર સુધી કોઈને ખાતર 3 ઘરની ઉપર આપવામાં આવ્યું નથી। પબ્લિકને હેરાનગતિ કરે છે, ઘણી હેરાનગતિ થાય છે અને આ ખાતર વ્યવસ્થિત રીતે મળે એ રીતે આ યુનિયને એનો કરવું જોઈએ। ઉપલા અધિકારીઓને કહેવા છતાં અત્યાર સુધી રિક્વેસ્ટ કરવા છતાં કોઈ જાતનું પેટનું પાણીમાં એમનું હલતું નથી। માટે આ ખાતર વ્યવસ્થિત રીતે મળે અને ખેડૂતોને રેગ્યુલર ખાતર મળે તો જ ખેતીનો પાક ઉપજ થાય એવું લોકોનું કહેવું છે। તો ખેડૂતોનું ધ્યાનમાં લઈ આનું કામ પૂરતા પ્રમાણમાં તાત્કાલિક કરવું જોઈએ। અહીંયા ખાતર પૂરતા પ્રમાણમાં આવતું નથી। ખેડૂતોને 2-2, 3-3 ગુણ ખાતર આપવામાં આવે છે, એનાથી ખેડૂતોને પૂરતું થાય એમ નથી, કારણ કે દરેક ખેડૂતને એકડી 3-4 ગુણી જોઈતી હોય છે આખી સિઝનમાં। એટલે પૂરતો ખાતરનો જથ્થો અહીંયા પ્રોવાઈડ કરે સરકાર તો દરેક ખેડૂતોને પૂરતું ખાતર આવી રીતે હાલાકી ભોગવ્યા વગર મળી શકે એવી વ્યવસ્થા ગોઠવે એવી ખાસ અપીલ છે। નહીં તો પછી આ ખેડૂતો ગમે ત્યારે આંદોલનના માર્ગે ચડશે અને પછી તે વખતે સરકાર ખેડૂતોને દોષારોપણ કરે છે, એ ખોટું છે। ખેતીમાં તકનો સમય હોય છે ત્યારે એને ખાતર મળવું બહુ જરૂરી હોય છે। હું જંબુસર તાલુકા સંઘ મેનેજર જીતુભાઈ પટેલ। આજરોજ અમારે ખાતર વિતરણ અંગેની કામગીરી ચાલુ છે। સરકાર દ્વારા જે ઉનાળામાં ગવર્મેન્ટ સ્કૂલે જ અમારે જથ્થો આપ્યો તો પૂરો પાડ્યો તો અમારા ગોડાઉનમાં, એ પૈકી આજે અમારે 4 ગાડી ગવર્મેન્ટે છૂટી કરેલ છે અને એના અનુસંધાને જે સ્ટોક છે એ પ્રમાણે સવારના જે ખેડૂતો આવેલા છે એ લોકોને અમે ટોકન આપી અને જે સ્ટોક પ્રમાણે હોય એ પ્રમાણે અમારે વિતરણ કરીએ છીએ। અમારી એક નમ્ર વિનંતી છે કે આ સેન્ટર પર 25થી 30 ગામના ખેડૂતો નિર્ભર હોય, તેથી અમને જરૂરી ખાતર આપે તો અમે પણ સમયસર ખેડૂતોને જરૂરી જથ્થો પૂરી પાડી શકીએ એવી અમારી ખાસ વિનંતી છે। સરકારે અમને ખાસ સહયોગ આપ્યો છે અને ખેડૂતોના હિતમાં બીજો પણ જરૂરી સહકાર આપે એવી અમારી નમ્ર વિનંતી છે।